હેલો ગાઈસ, આજે હું જઈ રહ્યો છું હવેલી દર્શન કરવા. એ જગ્યાનું નામ છે વલ્લભ સદન, જે અમદાવાદમાં આવેલું છે. તો હું તમને હેલો ગાઈસ, આજે હું જઈ રહ્યો છું આ વલ્લભ સદન હવેલી, જે તમે જોઈ શકો છો કે હું ને મારો ફ્રેન્ડ અમે બાઇકમાં જઈ રહ્યા છીએ અમારી. તો તમે જોતા રહો કે અમે કેટલી વારમાં પહોંચીએ છીએ અને તમને ત્યાં પહોંચીને દર્શન કરાવશું. જોઈ શકો છો, હું ને મારો ફ્રેન્ડ જઈએ છીએ. ઠંડી એટલી છે કે અમે ઠીઠવાઈ ગયા છીએ, પણ જવાનો એટલો જોશ છે કે અમે એમને જઈ રહ્યા છીએ. ને એમાં હું તો એમને જ જઈ રહ્યો છું, કંઈ ના સ્વેટર ના કશું, અને મારા ટોપી બોપી પહેરીને આવ્યો છે. મને કીધું તું, પણ આપણે રહ્યા વર્ધ માણસ એટલે આપણે પહેરીએ નહીં. હવે ગાઈસ, હું તમને આ સૂર્યોદયનો નજારો બતાવવા માટે આવ્યો છું. જોઈ શકો છો, તમે જોઈ લો, એટલો મસ્ત વ્યૂ છે. જોઈ લો આ રિવરફ્રન્ટનો નજારો. ઉપરથી એરોપ્લેન બી જઈ રહ્યું છે, જોઈ શકો છો. તો તમે મળતા રહો. હવે અહીંયાથી 5 મિનિટનો જ રસ્તો છે વલ્લભ સદન જવામાં, એટલે હું તમને વલ્લભ સદને દર્શન કરાવીશ. તો ચલો. આ ભાઈબંધને હજી સ્નેપો ઉતારવી એમ. હવે શું કેવું મારા ભાઈબંધને, એક તો ગાડી ચલાવી અને સ્નેપો ઉતારવી આ ભાઈબંધને. આ ભાઈ કોકના સ્નેપના રવાડે ચડ્યો, અને શું કેવું ગાઈસ, તમે મને કમેન્ટ કરજો. જોઈ લો ગાઈસ, જો હજી આ ગાઈસ આ જોઈ શકો છો, અમે અભિયાન જ ફોન આપ્યો. આ જો ગાઈસ, આ પતંગ હોટલનો બી નજારો જોઈ લો ગાઈસ તમે. અહીંયાથી બહાર જવાનું.